ઓકે સ્ટુડન્ટ્સ, સો હવે એક લાસ્ટ એક્ઝામ્પલ એક બાકી રહી ગયો તો એ આપણે જોઈ લઈએ. લાસ્ટ ટાઈમ આપણે એંગલ સાથે કનેક્ટેડ ગસેટ પ્લેટ હોય એવું જોયું હતું, પણ એમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું? ખાલી ને ખાલી નંબર ઓફ બોલ્સ, રાઈટ? તો એમાં એવું નહોતું કીધું કે તમે ડિઝાઇન કરો. હવે આ એક્ઝામ્પલમાં નવું શું છે? તો આ એક્ઝામ્પલ તમને એવું કીધું છે કે ડિઝાઇન ધ જોઈન્ટ. તો જ્યારે ડિઝાઇન ધ જોઈન્ટ આવે ત્યારે એક નવું સ્ટેપ અંદર એડ કરવાનું રહેશે, રાઈટ? સો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ જે નોર્મલી આપણે બધા એક્ઝામ્પલમાં કરીએ છીએ. બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું. એક છે શિયર કેપેસિટી અને સેકન્ડ છે બિયરિંગ કેપેસિટી, રાઈટ? તો ફર્સ્ટ એમાં પહેલાં તો ડાયામીટર અહીંયા લખી દઈએ કે ડાયામીટર કેટલું છે. તો ડાયામીટર આપ્યું છે 20 mm. તો મારા બધા બીજી સ્ટેક છે, મારે કંઈ એક્સ્ટ્રા કહેવાની જરૂર નથી, રાઈટ? તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ છે એ કેટલું આવશે? 20 + 2 ઇઝ ઇક્વલ ટુ 22 mm, રાઈટ? હવે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરીશું એની શિયરિંગ કેપેસિટી. હવે મેં તમને પહેલાં કીધું હતું કે જ્યારે કોઈ બી વાત કરો, કંઈ બી હોય કે કોઈ બી કેપેસિટી ફાઇન્ડ આઉટ કરવાની હોય ક્યાં તો કોઈ બી ઇન્ફોર્મેશન તમે કોડમાંથી તમે લો છો, ત્યારે જે વસ્તુ જે ઇક્વેશન જે કોડમાંથી તમે લીધી હોય એ તમારે આવી રીતે ખાનું પાડીને અહીંયા બધી લખી દેવાની કે IS કોડ આટલું છે, ક્લોઝ આટલું છે, પેજ નંબર આટલું છે, રાઈટ? તો બધી જ ઇન્ફોર્મેશન પુટ કરવી પડશે. કેમ? કારણ કે જો તમે નહીં કરો, જે બી અહીંયા રેફરન્સમાં લીધું હશે કે સપોઝ આ ઇક્વેશન છે તો ક્યાંથી લીધું તમે નહીં લખેલું હોય તો તમારા સીધા માર્ક્સ એના ત્યાં ઉડી જશે, રાઈટ? એટલે લખવાની આદત પાડી દો. તો એનું ઇક્વેશન છે VNSB ઇઝ ઇક્વલ ટુ FU ડિવાઇડ બાય √3 NN ANB પ્લસ NSASB, રાઈટ? હવે અહીંયા આપણે એક વસ્તુ તો ક્લિયર છે કે આ શું થઈ જશે? 0, એટલે આખી ટર્મ આ 0 કેન્સલ થઈ જશે. FU કેટલો છે? તો આપણને અહીંયા કેટલા ગ્રેડનો બોલ્ટ આપેલો છે જોવાનો, 4.6. એટલે આપણો FU કેવો થઈ ગયો? 400 બોલ્ટ માટે, રાઈટ? તો આ થઈ ગયું તમારું 400 ડિવાઇડ બાય √3. NN 1 આવશે કારણ કે સિંગલ શેરમાં તૂટશે, રાઈટ? 1 મલ્ટીપ્લાય બાય ANB. હવે ANB એટલે શું? નેટ એરિયા ઓફ બોલ્ટ, રાઈટ? નેટ એરિયા ઓફ બોલ્ટ એટલે મેં તમને પહેલાં જ કીધું છે, નેટ જ્યારે શબ્દ યુઝ થાય ત્યારે 0.78 એડ થાય તો એનું બાકીનું એનો એરિયા π/4d², જે સર્કલનો એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે π/4d². 0.78 જોડે એટલે મલ્ટીપ્લાય કર્યા કારણ કે આપણને નેટ એરિયા કીધેલું છે, રાઈટ? તો આનો આન્સર આવશે 245 mm². તો 245 અહીંયા એડ થશે પ્લસ બાજુમાં ટર્મ છે કેવી થઈ જશે? 0. તો તમને આ આન્સર મળશે 56580.32 ન્યૂટન. તો આને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડ બાય 1000 કરો તો કે 1, 2, 3. તો આપણો જવાબ શું આવશે? 56.58 કિલો ન્યૂટન. પણ આપણને મળ્યું શું? ખાલી VNSB, રાઈટ? આપણે જોઈએ છે VDSB. એનું મેઇન ઇક્વેશન છે VNSB ડિવાઇડ બાય ગામા MB. હવે VNSB ઉપર આન્સર તો આવી ગયો 56.58, રાઈટ? ગામા MB શું આવશે? મેં તમને કીધું હતું ફેક્ટર ઓફ સેફ્ટી 1.25. બે વસ્તુ મેં તમને કીધી હતી કે ગામા M1 કે MB કે ગમે તે આપ્યું હોય તો એનો આન્સર એનું હશે 1.25 અને ગામા M0 આપેલું હોય તો 1.10. આ બે ફિક્સ છે, યાદ રાખવાના છે, રાઈટ? તો અહીંયા આનો આન્સર આવશે 45.26 કિલોમીટર. તો આપણને શિયર કેપેસિટી મળી ગઈ. આને આપણે ઇક્વેશન નંબર 1. સેકન્ડ આપણે ફાઇન્ડ આઉટ કરીએ એની બિયરિંગ કેપેસિટી. બિયરિંગ કેપેસિટી માટે ફાઇન્ડ આઉટ કરવાની ઇક્વેશન છે VNPB ઇઝ ઇક્વલ ટુ 2.5 kb/dtFU. જ્યાં KB ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું હતું? KB ઇઝ સ્મોલર ઓફ 4 ઇક્વેશન હતા, યાદ હોય તો કહી દઉં. ફર્સ્ટ હતું E ડિવાઇડ બાય 3d0. સેકન્ડ હતું P ડિવાઇડ બાય 3d0 -0.25. થર્ડ હતું
FUB ડિવાઈડ બાય FU અને લાસ્ટ હતું 1, રાઈટ. E શું છે, P શું છે, તો આ બધું આપણને ફાઇન્ડ કરવાની ઇક્વેશન ખબર છે. E એટલે એન્ડ ડિસ્ટન્સ 1.7 D0 અને P એટલે પીચ ડિસ્ટન્સ 2.5 D. એન્ડ ડિસ્ટન્સ મતલબ લાસ્ટ બોલથી પ્લેટ વચ્ચે જેટલું ડિસ્ટન્સ વધે એને એન્ડ ડિસ્ટન્સ કહેવાય. પીચ ડિસ્ટન્સ મતલબ દરેક બે બોલ્ટ વચ્ચેના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, એને કેવું કહેવાય, પીચ. તો એ 1.7 D0 પર 22 છે, તો એનો આન્સર આવશે 37 mm. પીનો આન્સર આવશે 2.5 અને ડી છે તમારો 20, તો એનો આન્સર આવશે 50, રાઈટ. તો બધા આન્સર અહીંયા મૂકી દઈએ. અહીંયા છે 37 ડિવાઈડ બાય 3 મલ્ટીપ્લાય બાય 22, 0.56 એક વેલ્યુ મળી. પી 50, 3, D0 22 મારા 0.25, આન્સર મળશે તમને 0.507. સેકન્ડ આન્સર. ફર્સ્ટ આન્સર FUB એટલે પહેલાં બોલ્ટ નહીં લખવાની, બોલ્ટની તમને કેટલી અહીંયા આપેલી છે ઓલરેડી, બોલ્ટની આપી છે તમારે 400 અને FU એટલે આ પ્લેટ માટેની કેટલી આપી છે, તો FU તમને કીધું છે 410, તો અહીંયા આવશે 410. તો આન્સર તમને મળી ગયો 0.975. જોઈ લે એના ત્રણમાંથી કંઈ 56, 50, 97 કે 1, તો ઓબ્વિયસલી 507 વાળી ઓછી વેલ્યુ થઈ ગઈ. તો કેબીની વેલ્યુ તમને મળી ગઈ 0.507. તો હવે VNPBમાં વેલ્યુ મૂકવા માંડીશું 2.5 મલ્ટીપ્લાય બાય કેબી છે આપણી જોડે 0.507. ડી ડાયામીટર છે 20. ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટી થિકનેસ કેટલી છે, તો આપણને પહેલાં જે IS એંગલ છે એની થિકનેસ તમને 8 mm આપેલી છે, રાઈટ. અહીંયા શું કીધું છે, ગસેટ પ્લેસની થિકનેસ બી આપી છે 10 mm. તો હવે આપણે કન્સિડર કઈ કહેવાની, 8 mm કે 10 mm. તો મેં તમને પહેલાં જ કીધું કે જે વેલ્યુ મિનિમમ હોય એ વેલ્યુ આપણે કન્સિડર કરીશું. તો મિનિમમ કઈ થશે, 8 થશે, તો અહીંયા આવશે 8 KBDT અને લાસ્ટ વધ્યું કયું, FU એટલે કે 400 તમારું. તો આનો આન્સર આવશે 81,120 ન્યૂટન, એને ડિવાઈડ બાય 1000 કરશો તો તમારો આન્સર આવશે 81.12 કિલો ન્યૂટન. હવે VDPB કેટલું થશે, VNPB ડિવાઈડ બાય ગામા MB, તો આનો આન્સર 81.12 ડિવાઈડ બાય 1.25 ઇઝ ઇક્વલ ટુ 64.89 કિલો ન્યૂટન. આ થઈ ગયું ઇક્વેશન 2. ફર્સ્ટ મળી ગયું, સેકન્ડ મળી ગયું, રાઈટ. હવે આપણને બે વેલ્યુ મળી ગઈ, રાઈટ. અહીંયા કે 45.26 અને 64.89. તો આપણે શું કરતા હતા, આ બેમાંથી કઈ લેવાની, સ્મોલર વેલ્યુ. તો આપણને કઈ મળશે 45.26. તો અહીંયા લખી દેવાનું બોલ્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 45.26 કિલો ન્યૂટન. હવે નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ આપણને ખબર છે નહીં કે નંબર ઓફ બોલ્ટ કેટલા. તો નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ એનું ઇક્વેશન મેં તમને પહેલાં જ કીધું હતું, યાદ હોય તો, ટોટલ લોડ ડિવાઈડ બાય એની બોલ્ટ વેલ્યુ, રાઈટ. તો ટોટલ લોડ અહીંયા કેટલો આપેલો છે રકમમાં જોવાનો, 125, રાઈટ. તો અહીંયા 125 ડિવાઈડ બાય આપણો આનો આન્સર આવ્યો 45.26. તમારો આન્સર આવશે 2.76. એને રાઉન્ડ અબાઉટ કહીએ તો 3 નંબર ઓફ બોલ્ટ પ્રોવાઈડ કરેલા હશે, રાઈટ. તો એની આપણે ફિગર દોરી દઈએ. તો આપણી ફિગર છે, રાઈટ. આપણને અહીંયા મળી ગયું કે 3 નંબર ઓફ બોલ્ટ પ્રોવાઈડ કરવાના. તો આપણે એક અહીંયા એંગલ દોરીને અહીંયા 1, 2 અને 3 બોલ્ટ પ્રોવાઈડ કરી નાખવાના. પછી અહીંયા શું ડ્રો કરી નાખવાની, આ ગસેટ પ્લેટ. હવે એને સાઈડ વ્યૂથી આપણે જોઈશું તો કેવી લાગશે, આ જે ગસેટ પ્લેટ જે આ જોઈન કરેલી છે એ તમને કેવી દેખાશે, એક સીધી લાઇનમાં દેખાશે. અને જે આ એંગલ જે છે કે જેનું એંગલ તમે સામેથી જોશો અને સાઈડ વ્યૂથી જોશો તો કે આવો L એંગલ તમને દેખાશે. એ તમને અહીંયા પ્રોવાઈડ કર્યો છે કે 100/65/8. 100 બીજું કે અહીંયા તમને અહીંયા એવું કીધેલું છે કે લોંગર લેગ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ, રાઈટ. લોંગર લેગ મતલબ લોંગર લેગ એટલે B ક્રોસ D ક્રોસ T તમને આપેલું છે, બરાબર. તો T તો તમારી થિકનેસ થઈ ગઈ, બરાબર. એ તો કે આવશે જ નહીં મુદ્દામાં.
હવે બી અને ડી આપણે એ કન્સિડર કરવાનું છે કે 100 મોટા છે કે 65 મોટા, તો ઓબ્વિયસલી 100 મોટા છે. તો એ એવું કહે છે કે લોંગર પ્લેટ ઇઝ કનેક્ટેડ ટુ ધીસ ગસેટ પ્લેટ. આ ગસેટ પ્લેટ બહાર આપી છે અને કનેક્ટેડ કર્યું છે લોંગર લેગ જોડે. લોંગર લેગ આપણો કેટલો છે? 100નો છે. તો આપણે અહીંયા ડ્રો કરી નાખ્યું કે આ 100નો છે. બાકી રહ્યો શું કેટલો? 65નો. તો 65 ડ્રો કરી નાખ્યો. થિકનેસ એની 8 છે એ ડ્રો કરી નાખી. તો આ ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે, કારણ કે બધી વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ તો કરી નાખી. કેટલા બોલ્ટ મળ્યા, કેટલી બોલ્ટ વેલ્યુ મળી, એન્ડ ડિસ્ટન્સ મળ્યું, પીચ ડિસ્ટન્સ મળ્યું, એંગલ કઈ રીતનો છે, કઈ થિકનેસ છે, કઈ ગસેટ પ્લેટ છે, તો એ બધું એક ફિગરમાં ડ્રો કરવું જરૂરી છે, રાઈટ. હવે લાસ્ટ એક સ્ટેપ છે, લાસ્ટ તમારો ચેક છે કે બ્લોક શિયર ફેલિયર. હવે બ્લોક શિયર ફેલિયર એકચ્યુઅલી શું કહેવા માગે છે? તો એક ટર્મ એ આ અહીંયા ફિગરથી આપણે સમજીશું, રાઈટ. તો આ તમારી જે એંગલ છે એ થઈ ગયો, રાઈટ. અહીંયા અલગ અલગ બોલ્ટ્સ કેટલા છે? 5 6 બોલ્ટ્સ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. તો આમાં ટર્મ અલગ અલગ આપેલી હશે કે જે આપણે સમજવાની રહેશે કે કઈ ટર્મને શું કહેવાય છે એક્ઝેક્ટલી, રાઈટ. સો અહીંયા 4 ટર્મ છે ટોટલ. AVN, ATG અને ATN. હવે આ 4 ટર્મ છે એને આપણે ઇઝીલી સમજી લઈએ. એટલું હાર્ડ નથી કે જેટલું તમે બુકમાં જોશો તમને થોડું કન્ફ્યુઝન લાગશે, પણ અહીંયા ધ્યાન આપજો કે શું છે એક્ઝેક્ટલી. તો એનો મતલબ શું થાય? અહીંયા એરિયા થઈ ગયો. વીનો મતલબ છે અહીંયા શિયર. ટીનો મતલબ છે અહીંયા ટેન્શન, બરાબર. આ તો મેઇન ટર્મની વાત કરી કે વી અને ટીની. હવે બીજું શું છે કે જીનો મતલબ ગ્રોસ અને એનનો મતલબ છે નેટ. ક્લિયર? આ 4 ટર્મ છે. આ 4 ટર્મને આપણે કેવી રીતે મેં તમને એના શોર્ટ ફોર્મ કહી નાખી કે વીનો મતલબ શું થાય? શિયર. ટીનો મતલબ ટેન્શન. અહીંયા જીનો મતલબ ગ્રોસ અને એનનો મતલબ નેટ. આ બધી ટર્મ એકબીજા માટે ફાઇન્ડ કરવાનું છે. સપોઝ શિયર છે તો શિયરમાં આપણે ગ્રોસ બી જોઈશે અને નેટ બી જોઈશે. એવી રીતે ટેન્શનમાં ગ્રોસ બી જોઈશે અને નેટ બી જોઈશે, રાઈટ. તો હવે બધું છે શું એક્ઝેક્ટલી? તો આપણે અહીંયા જોઈએ. તો જ્યારે ગ્રોસ તમને મેં પહેલાં સમજાવ્યું હતું. ગ્રોસ મતલબ આખું જેટલું બી તમને પ્લેટમાં આપ્યું હોય એ બધાનું જ કેલ્ક્યુલેશન કરવાનું. પણ જ્યારે નેટ શબ્દ યુઝ થાય, નેટનો મતલબ કે તમારી જે વસ્તુ છે, તમારી જે પ્લેટ જે છે એમાંથી જે બી વસ્તુ પાસ થતું હોય, સપોઝ એમાં હોલ આપ્યા છે તો જેટલા બી હોલ આવતા હોય એ બધાને કેવા કરી નાખવાના? ડિડક્ટ કરી નાખવાના, માઇનસ કરી નાખવાના. તો આપણને એ બધું કાઢતા આપણી પાસે જે એરિયા વધે છે એને કેવો કહેવાય? નેટ એરિયા, રાઈટ. તો આપણને ગ્રોસ અને નેટ તો ખબર પડી ગઈ, પણ આપણે આ ટેન્શન અને શિયર કેવી રીતે ખબર પડશે, રાઈટ. તો આપણે એક નોર્મલ વસ્તુ સમજીએ કે એક આ પ્લેટ તમને આપેલી છે, રાઈટ. આ પ્લેટ આપી છે અને એમાં કંઈક આવી રીતે હોલ આપેલા છે. હવે એ તમે એને ટેન્શન આપશો, એટલે તમે એને 2 બાજુથી ખેંચશો તો એ કેવી રીતે તૂટશે? તો એની ત્યાં કંઈક ફિગર હું ડ્રો કરું છું. રાઈટ. અને બીજી જે સરફેસ છે એ તૂટશે બીજો પાર્ટ કંઈક આવી રીતે, એટલે મતલબ આ જે આખો પાર્ટ છે એ કંઈક આવી રીતે આનો જે અહીંયાથી આટલો ભાગ છે, આટલો ભાગ એ અલગ થઈ જશે. એટલે તમને ફિગર દેખાશે આવી, રાઈટ. આ એના થ્રેડેડ પોર્શન હતા, રાઈટ. ખ્યાલ આવી ગયો? તો આને કેવું કહેવાશે? બ્લોક શિયર ફેલિયર. હવે સવાલ એ છે કે આમાં શિયરનો ભાગ કયો અને ટેન્શનનો ભાગ કયો કહેવાશે? તો શિયરનો ભાગ કયો કહેવાશે? કે જ્યાં મેં તમને પહેલાં જ કીધું હતું, શિયરનો મતલબ શું થાય
કે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગે ત્યારે એ બ્રેક થાય છે, રાઈટ. હવે જ્યાં વસ્તુ છે તમારી જે છે એ બ્રેક ક્યાંથી થશે, તો મેં તમને પહેલાં કીધું હતું કે જ્યાં એનો એરિયા ઓછો થશે. મેં જેમ બોલ્ટમાં સમજાવ્યું હતું કે તમારું બોલ્ટ જે આખો પ્રોવાઈડ કરેલો છે, બરાબર, તો એ બોલ્ટ તમારે તૂટશે ક્યાંથી, તો કે થ્રેડેડ પોર્શનમાંથી. કેમ? કારણ કે ત્યાં એનો એરિયા કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો, રાઈટ, થ્રેડેડ પોર્શનના કારણે. તો એવું સેમ વસ્તુ છે, આખી આ તમારી પ્લેટ છે સોલિડ હશે, પણ આ જે બોલ્ટ હોલ આપ્યા હશે એ કેવા હશે, હોલ હશે, બરાબર. તો એનો મતલબ કે જ્યાં જ્યાં હોલ છે ત્યાં ત્યાંનો એરિયાનો માઇનસ થઈ ગયો, એટલે એટલો એરિયા ત્યાં ઓછો થઈ ગયો. તો એના લીધે શું થઈ જશે, જ્યારે ટેન્શન આવશે ત્યારે એના સેન્ટરમાંથી તૂટશે, રાઈટ, કારણ કે એ હોલ છે, બરાબર. તો એક એક આ ઉપરની આવી રીતે તૂટી જશે ને અને સાઈડની બાકી કંઈક આવી હશે, રાઈટ. તો હવે એક્ઝેક્ટલી આનો મતલબ શું થયો, તો કે આ જે અહીંયા આ જે લાસ્ટ બોલ્ટના સેન્ટરથી આ પહેલાં બોલ્ટના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ જે છે કે જે શું થશે, નીકળી જશે, શિયરમાં બ્રેક થશે. શિયરમાં એટલે જ્યાં જ્યાં બોલ્ટ આપેલા છે ત્યાં ત્યાંના હાફથી એ બ્રેક થઈ જશે. તો મતલબ આટલો જે એરિયા છે, આ ધ્યાન આપજો, જ્યાં પટ્ટી કરી છે એટલો શું આપણો એરિયા લેવાનો છે. તો એ પહેલાં તો શું થઈ ગયું, એને આઈડેન્ટિફાઈ કરવાનું કે એરિયા, બરાબર, શિયર એટલે આપણે એને વી આપી દીધું, અને આખું આપણે અહીંયાથી આખો એરિયા લઈશું તો કેવો થઈ જશે, ગ્રોસ એરિયા, બરાબર. હવે શિયરમાં જ આપણને નેટ એરિયા કીધો હોય તો કેવી રીતે થશે કે ડોટેડ લાઇન તમને દેખાય, ડોટેડ લાઇન અહીંયા અંદર નહીં જાય. કેમ? કારણ કે આને આપણે ડિડક્ટ કરવાનું છે નેટ એરિયા માટે. આ ડોટેડ લાઇન આવી, પાછું આખો આવી ગયો, ડોટેડ લાઇન આવી, પાછો આખો આવી ગયો, ડોટેડ, એટલે જે ડોટેડ લાઇન દોરી છે એ આપણે શું આવશે, એ વી, એટલે શિયરમાં તો છે આટલે સુધી શિયરમાં તો પોર્શન છે જ, પણ કેવો હશે, નેટ એરિયા. કેમ? કારણ કે એમાંથી આપણા હોલ કેવા કરી નાખીશું, ડિડક્ટ કરી નાખીશું, રાઈટ. તો આ થઈ ગયો શિયરનો પાર્ટ, બરાબર. હવે આટલો જે પાર્ટ વધે છે આ સ્ક્રૂથી આ લાસ્ટ જે બોલ્ટ જે છે એનાથી ઉપરનો, એ કેવો અનુભવ કરશે, ટેન્શનમાં રહેશે, રાઈટ. તો આટલો જે પાર્ટ જે વધ્યો છે, રાઈટ, બે ભાગ છૂટા પડશે, એક આ છૂટો પડે ને એક આ છૂટો પડે, તો આ શિયરમાં ફેલ થયો તો આ કેવો થશે, ટેન્શનમાં ફેલ થશે, રાઈટ. તો આટલો ભાગ ટેન્શનમાં થઈ ગયો. હવે આપણને ખબર પડી ગઈ કે આટલો ભાગ ટેન્શનમાં છે, પણ જો આખો લઈશું તો ટેન્શનમાં થશે અને આખો ભાગના લીધે કેવું થશે, ગ્રોસ થઈ જશે. પણ એમાંથી જો બોલ્ટ હોલ બાદ કરી નાખીશું તો આપણને કેવું મળી જશે, નેટ એરિયા. જે ડોટેડ લાઇન બતાવી છે કેવી થઈ ગઈ, નેટ એરિયા. ઇઝી. આઈ હોપ મને આમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય, રાઈટ. તો આપણે આગળ વધીશું, એક્ઝામ્પલ કરીશું. બીજું અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારો ગ્રોસ એરિયા, બરાબર. તો ગ્રોસ એરિયા કયો કહેવાશે, તો કે આ બોલ્ટના સેન્ટરથી અહીંયા બોટમ સુધીના ડિસ્ટન્સને કેવું કહેવાશે, એનો ગ્રોસ એરિયા જી, અને રિમેનિંગ પાર્ટ હશે, રાઈટ. તો ગ્રોસ એરિયા કેવી રીતે ફાઇન્ડ કરવાનો, તો તમને અહીંયા ગ્રોસ એરિયા ગેજ ડિસ્ટન્સ, આ જે તમને જી આપેલું છે શું કહેવાય, તમારું ગેજ ડિસ્ટન્સ, રાઈટ. તો આ ગેજ ડિસ્ટન્સ તમને હેન્ડબુક જે આપેલી છે સ્ટ્રક્ચરલ સ્ટીલની, પેજ નંબર 168 પર, એમાં તમને ગેજ ડિસ્ટન્સ પ્રોવાઈડ કરેલા છે. SP16માં બી ડાયરેક્ટ ગેજ ડિસ્ટન્સ તમને આપેલા છે, પણ અહીંયા તમારે એક્ઝામમાં SP16 લઈને બેસવા નહીં દે. તો આપણે એ તમને કોડમાં આપ્યું છે એ આપણે લઈ લઈએ. તો કેટલો લેવાનો, તો અહીંયા લખેલું છે કે 60% ઓફ ધ લેગ લેન્થ, બરાબર. એ 60% તમારે લઈ લેવાના. 60% એટલે 0.60. હવે લેગ લેન્થ એટલે આ લેગ જોડે કનેક્ટેડ છે, આ લેગ કેટલાનો છે, 100નો છે, તો અહીંયા લખી દઈશું 100. તો આનો આન્સર મળી જશે 60 mm. તો આ તમને અહીંયા 60 મળે તો 100માંથી 60 બાદ કરો તો કેટલા થઈ જાય, 40. તો આ 40 મળી ગયો, ઇઝી ગેજ ડિસ્ટન્સ મળી ગયું. હવે આપણે વાત કરીએ, પહેલાં લઈશું AVG અને બીજું લઈશું AVN. વી મતલબ શિયર, જી મતલબ ગ્રોસ. શિયરનો એરિયા મતલબ મેં તમને અહીંયા કીધું હતું કે અહીંયાથી લઈને આના સેન્ટર સુધીનું કેટલું થશે, શિયર એરિયા થશે, અને આખો લઈ લઈશું તો કેવું થઈ જશે, ગ્રોસ એરિયા. તો અહીંયા શું આવશે, ફર્સ્ટ AVG ઇઝ ટુ, જોવાનું કે 50 કેટલી વાર છે, 2 વાર છે, તો કે 2 × 50, રાઈટ. સો 2 × 30. હવે
આટલું જ છે બરાબર. આ લાસ્ટ ડિસ્ટન્સ નહીં કાઉન્ટ થાય, લાસ્ટ બોલના સેન્ટરથી જ લેવાનું છે. પ્લસ આ બે તો આવી ગયા. હવે રહ્યું શું 37, તો કે પ્લસ 37 મલ્ટીપ્લાય બાય એની થિકનેસ કેટલી છે 8. દરેક જેટલા બી એરિયા કેલ્ક્યુલેટ કરો, આ જે કેલ્ક્યુલેશન પછી શું થશે મલ્ટીપ્લાય બાય 8 એની થિકનેસ, રાઈટ. તો આનો આન્સર આવશે 1096 mm². હવે આ જ અહીંયા આપણે શોર્ટમાં બતાવી દઈએ, રાઈટ, કે આ તમને ગ્રોસ ટોટલ એરિયા મળી ગયો. હવે નેટ એરિયા જોઈએ છે તમારે, તો એમાંથી કેટલા બોલ્ટ પાસ થાય છે એ જોવાનું છે, રાઈટ. તો આપણે કેટલું છે, આ 1, આ 2, આ 3 બોલ્ટ આપેલા છે, પણ આપણે ત્રીજો બોલ્ટ કેવો હાફ કાઉન્ટ કરે છે, એટલે આપણે જોડે ટોટલ બોલ્ટ કેટલા થઈ ગયા 2.5 બોલ્ટ થઈ ગયા. તો આપણે અહીંયા ટોટલ એરિયા છે એમને એમ લખી દઈશું કે 2 × 50 પ્લસ 37. હવે શું થશે, માઇનસ થશે. કેટલા નંબર ઓફ બોલ્ટ છે, તો 2.5. અને બોલ્ટ હોલ કેટલા છે, તો કે બોલ્ટ હોલ ડાયામીટર કેટલો છે, તો કે 22, રાઈટ. મલ્ટીપ્લાય બાય 8, 656 mm². ઇઝી. આમાં કશું જ લોડ લેવાની જરૂર નથી. ખબર પડી ગઈ. મેઇન શું છે, 1, 2, 3 બોલ્ટ આપ્યા છે. અહીંયા આવી રીતે પ્લેટ આપી છે. શિયરનો એરિયા કે એટલે આના સેન્ટરથી લેવાનો. આટલો કેટલો એરિયા થઈ ગયો શિયરનો, 50 આપ્યું છે, આ 50 છે, આ 37 છે. તો એવી રીતે અહીંયા ક્રોસ એરિયા ક્યાં લીધું એટલે આખો એરિયા કન્સિડર કરી નાખવાનો. એમાં 2 50 2 વાર છે એટલે 2 × 50 પ્લસ 37 પતી ગયું, મલ્ટીપ્લાય બાય 8. ઇઝી. આ થઈ ગયો ગ્રોસ એરિયા. હવે EVNમાં શું આવે કે જે એ લીધો, આ જેટલો એરિયા લીધો એની જ એરિયા છાપી મારવાનો, માઇનસ એમાંથી કેટલા બોલ્ટ પાસ, નેટ એરિયા કીધું. જ્યારે નેટની વાત આવે, જ્યારે એમાંથી કોઈ બી જે પ્લેટ આપણે કન્સિડર કરતા હોય, જે એરિયા કેલ્ક્યુલેટ કરવાનો હોય, એમાંથી જેટલા બી બોલ્ટ પાસ થતા હોય એ બધાને કેવા કરી નાખવાના, માઇનસ, બરાબર. તો આના સેન્ટર સુધી જ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આ બોલ્ટ કેવો થઈ ગયો, હાફ થઈ ગયો. તો 1, 2 પ્લસ હાફ એટલે કે 2.5. તો 2.5 મલ્ટીપ્લાય બાય હોલનો ડાયામીટર કેટલો છે, તો 22 મલ્ટીપ્લાય બાય 8. તો તમને AVN મળી ગયું. હવે વાત કરીએ ATG. ATG એટલે આના સેન્ટરથી આટલો પોર્શન એટલે અહીંયા 40નું અહીંયા માપ આપેલું છે, રાઈટ. અહીંયા 40 થઈ ગયું. અહીંયા નીચેનો પોર્શન 60 થતો હતો, તો ઉપર રિમેનિંગ 40 થઈ ગયું. તો એ 40 આપણું અહીંયાનું રીડિંગ મળી ગયું કે આ 40 આવી ગયું, બરાબર. હવે ATGની વાત કરીએ તો શું આવશે, 40 મલ્ટીપ્લાય બાય 8. તમને ઓલરેડી આના સેન્ટરથી ડિસ્ટન્સ આપી દીધું છે 40, મલ્ટીપ્લાય બાય એની થિકનેસ 8 એ 320 mm² થઈ ગયો. ATN મતલબ 40 તો રહેવાનું જ, બરાબર. આ 40 તો એમને એમ રહેશે જ, પણ એમાંથી માઇનસ શું થશે, તો કે એમાંથી કેટલા બોલ્ટ પાસ થાય છે, તો કે આ એક જ લાઇનમાં બધા હશે, બરાબર. આની લાઇન એક જ હશે તમારી, બરાબર. તો આ જે બી થશે અહીંયા એક જ બોલ્ટ અહીંયા એક જ હોલ છે, બરાબર. તો એ અહીંયા સેન્ટરમાંથી કન્સિડર થાય છે, બરાબર. તો એકનો હાફ કરે તો કેટલું થાય 0.5. તો અહીંયા કે 0.5 મલ્ટીપ્લાય બાય 22 મલ્ટીપ્લાય બાય 8. તો આનો આન્સર આવશે 232 mm². ઇઝી. 4 ટર્મ્સ તમને મળી ગયા. હવે એ ટર્મ મૂકવાના છે તમારે પેજ નંબર 33 IS 800/2007 ક્લોઝ 6.4. એમાં TDB1નું ઇક્વેશન આપ્યું છે, AVG/FY ડિવાઈડ બાય √3 ગામા M0 પ્લસ 0.9 ATN FU બાય ગામા M1. હવે આમાં આપણે આન્સર મૂકી દઈએ. બધા આપણે વેલ્યુ ઓલમોસ્ટ મળી ગઈ છે. AVGની વેલ્યુ શું છે 1096, FY કેટલો છે 250 આપેલો જ હશે, ના આપેલો હોય તો FY કેટલો થાય 250 થાય, યાદ રાખજો. √3 ગામા M0 મતલબ 1.10, 0.9 ATN કેટલો મળ્યો કે 232, FU કેટલો છે 410, M1 1.25. તો તમારે લાસ્ટમાં આન્સર મળશે 212,299.10 ન્યૂટન. ન્યૂટનનું કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડ બાય 1000, 1, 2, 3. તો તમારો 212.29 કિલોન્યૂટન આન્સર મળ્યો TDB1. હવે TDB2નું વાત કરીએ.
એમાં આપણે 0.9 AVNFU ડિવાઈડ બાય ગામા √3 ગામા M1 પ્લસ ATG ઇન્ટુ FY બાય ગામા M0. તો અહીંયા બધી વેલ્યુ તમને ખબર છે, બધી જ વેલ્યુ અહીંયા પુટઅપ કરી નાખશો, તમારો આન્સર આવશે 184,531.78 ન્યૂટન. એને ડિવાઈડ બાય 1000 કરશો તો તમને આન્સર મળશે 184.53 કિલો ન્યૂટન. બરાબર. આગળના 2 ઇક્વેશન મળી ગયા હતા. આ થયું તમારું 3rd ઇક્વેશન, આ થયું તમારું 4th ઇક્વેશન. હવે બ્લોક શિયર માટે આ બેમાંથી આપણે કન્સિડર કરીશું તો કે જેની વેલ્યુ સ્મોલર હશે એ વેલ્યુ, રાઈટ. તો આપણે અહીંયા કેવું થઈ ગયું, TDB ઇઝ ઇક્વલ ટુ સ્મોલર વેલ્યુ છે 184.53 કિલોન્યુટન. આ આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું, એનો લોડ ફાઇન્ડ કરી નાખ્યો કે આપણી કેપેસિટી કેટલી છે. આપણા જે 3 નંબર ઓફ બોલ્ટ જે ફાઇન્ડ કર્યા એની કેપેસિટી કેટલી આવી, જોઈન્ટ કેપેસિટી કે 184.53 કિલોન્યુટન લોડ એ સહન કરી શકે એમ છે. તો જોવાનું કે આપણને જે પ્રોવાઈડ કર્યો છે લોડ કેટલો આપેલો છે આપણને રકમમાં, અહીંયા આપેલો છે 125 કિલોન્યુટન. બરાબર. એનું જે એંગલ આપ્યું છે એનો કેટલો છે 125 કિલોન્યુટન. તો જે આપેલો લોડ છે એના કરતાં આપણે કેવો આપણને કેવો લોડ મળ્યો વધારે. તો એની કેપેસિટી કેટલી ખમવાની છે 184.53. મતલબ આ શું થઈ ગયો તમારો સેફ થઈ ગયો, સેફ ઇન અ બ્લોક શિયર, રાઈટ. જો તમારું આન્સર જે છે 125 કરતાં ઓછો આવે એનો મતલબ કે તમે ક્યાંક ભૂલ કરી છે કાં તો તમે ખોટી ડિઝાઇન કરી છે, રાઈટ. તો જ્યારે 125 જેટલું આપણને આપેલું છે એના કરતાં આપણે વધારે ડિઝાઇન કર્યો એનો મતલબ કે આપણે ફેક્ટર ઓફ સેફ્ટી બધું એડ કરીને એને ડિઝાઇન કર્યો. તો મતલબ કેવો થઈ ગયો, આપણને સેફ યુઝ માટે થઈ ગયું, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ હતું કે જેમાં તમારે ફાઇન્ડ આઉટ, જનરલી આ જે બ્લોક શેર ફાઇન્ડ કરવાનો હતો એ ટેન્શન મેમ્બરના જે એક્ઝામ્પલ આવે છે એમાં કરવાના હોય છે. પણ આમાં એક એક્ઝામ્પલ હતો એટલે મેં તમને શીખવાડી દીધો, રાઈટ. કે સપોઝ આવો એક્ઝામ્પલ પૂછાય તો. અને હા, આમાં જો મેક્સિમમ કન્ફ્યુઝન નીકળવાના ચાન્સ છે. જો તમને કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજમાં કે પૂછી શકો છો, રાઈટ.